જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. મિત્રો, આપણે હરગવાના બિયારણ માટેનો આ છોડવો રાખેલો છે. આમાંથી આપણે બિયારણ બનાવવાનું છે અને કેવી હિંગુ થવી નહીં તમે જોવા. આ છોડવામાંથી આપણે બિયારણની રાખવાની છે એટલે જોરદાર બિયારણ થાય અને પાછો હરગવો આપણે વ્યવસ્થિત રીતે નીકળે ને એવું આપણે એનું બિયારણ બનાવવાનું છે. આખો છોડવો આમ ભાંગવા માંડ્યો એવો છોડવો છે અને તમે જોઈ શકો હિંગુ કેવી થયું મસ્તીની આની જાડી જાડિયું. જો કેવી હિંગુ થયું છે સોલિડ. જો લગભગ 2-2.5 ફૂટની અઢી ફૂટની હિંગુ છે આની. એટલે હવે આપણે છોડવા પસંદ કરીને રાખ્યા છે આમાં અમુક અને બીજો પણ તમે આપણો હરગવો જોઈ શકો કે આમાં આપણે કેવો માલ લાગ્યો હોય. ચાલ્યો આપણે હરગવામાં જોરદાર માલ અને જોરદાર ક્વોલિટી અને આવા આપણે હરગવાની માહિતીના વિડીયા જોવા માટે આપણી ચેનલ ફોલો કરી લેજો, શેર પણ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પારવા મારતા રહેજો. જો આમ આપણે કેવો માલ લાગી ગયો છે. અત્યારે રાતે આટો મારવા આવ્યો હતો એટલે મને એમ થયું કે આપણે વિડીયો ઉતારી લઈ અને આપણે બીજા ખેડૂત મિત્રોને મોકલીએ એટલે બધાને આમાં. અને ઓલા આપણા સાગર પટેલ કે નહીં કંઈક નવું જોઈ નવું આપણે. અને હરગવાની હાઈટ જોઉં તમે કેવડી ઊંચી વહી ગયો ને તમે માલ જોઈ શકો. જોરદાર હરગવો લાગ્યો છે. થોડોક મોડો થયો પણ સારું. અને હાલ હરગવાનો આપણે 50 થી 60 રૂપિયા કિલોનો ભાવ છે. એટલે આપણે 1000 થી 1200 રૂપિયાનો મણ થાય. જો તમે જોઈ શકો કેવી આમાં હિંગુ લઈ ગયું છે. લુમખા ઝુમખા આવી પડ્યા. જો મિત્રોને આપણે હરગવાની હાઈટ જોઉં તમે કેવડી છે. ને હરગવાની આપણે ટોટલ માહિતીના આગળ વિડીયા મોકલેલા છે અને આપણે હજી પાછા પણ મોકલશું. નવા વિડીયા પણ મોકલશે આપણે. જો આમ કેવો માલ લાગી ગયો છે.